તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગમાં. તો ડાયરેક્ટ આપણે કર્યો છે, આપણે પાવભાજીની બાલ્ટીમાં ડાયરેક્ટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે પૂકી ગયા છીએ મોવા અને આપણે હેડમાં છીએ અને અત્યારે આપણે દોરો પાવા આગળ જવાનો છે. તો તમને દેખાડો આગળ આગળ જો હેડમાં કેટલો માંડવીનો સ્ટોક થઈ ગયો છે. જો ફૂલ ટોપ થઈ ગયો છે અત્યારે અને હજી આ માંડવી આવે છે. તો આપણે આ ગોડાઉન પેલા દેખાડું. જો આ ગોડાઉન છે, જો આ બધું ગોડાઉન છે. આમાં નકરા બારદાન છે અને આવું બધું છે. જો આ મોટું ગોડાઉન છે, આમાં બારદાન મળી જાય. હાલો તમને દેખાડો બારદાન કેવો છે. અને જો આ બધે ભરેલા છે, તમને દેખાડો આ દુકાનનું લોકેશન. જો તો મિત્રો આવું કંઈક છે બધું. અને આપણે આવેલા હતા હેડમાં. તો હેડમાં બધે માંડવીના બધા થેલા ભરેલા છે. જો કેટલો ઠેઠું છે. તો મિત્રો ઓલે પણ આપણે અડધી કલાક જેવું થાય એટલે આપણે આ બધી બેવ આવે છે. અને અત્યારે કઈ પતંગ દેખાતી નથી એટલી બધી. જો અને પણ ઓલે પણ આપણું ગરેડો પાઈ છે. જો અડધી કલાક જેવું થાય તો આપણે અહીં બેઠા છીએ, હું ને આશિક. ઘડી કરીને તમને મળો પતંગો ને એવું લેવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઓલે પણ પ્યાસ લાગે છે. તો ઝૂમ કરું, જો અહીંયા પ્યાસ લાગે છે. કોનું કપાઈ જોવે આપણે. તો મિત્રો એક પતંગ કપાઈ ગઈ છે. જો જાય બે શકે છે ને એક વાંયથી એવી છે ગોળી કાઢી. પતંગ ચગાવવાનું શરૂ થઈ ગયું છે ને ઉત્તરાયણ શરૂ થઈ ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. આપણે દેખાડ્યું બધે કેટલી પતંગો ચગાવે છે. હા જઈને તમને દેખાડું કેટલી પતંગો ચગાવે. તો ચાલો મિત્રો ના જઈને તમને દેખાડું. આ બધું છે પતંગો એવું આ બધું ચગાવે છે બધે. ના જઈને તમને દેખાડું કેટલી પતંગો શકે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ના જઈને તમને દેખાડું. જો અહીંયા પતંગો ચગાવે છે લાડ બધા. જો અહીંયા બધે પતંગો ચગાવે છે ને અહીંયા આગળ પતંગો ચગાવે છે. જો તો મિત્રો અત્યારે લાડ બધી પતંગો ચગે છે. તો ઉપર તો ચગાવે છે, આપણે દેખાડું તમને. એટલે ધાબા પરથી ચગાવે છે અને આ બાજુથી સગાવું ઉપરથી. આવું બધું. તો મિત્રો થોડોક લેટ થઈ ગયો છે વ્લોગ ને આ વ્લોગને પૂરો કરવી અને મળું તમને બીજા વ્લોગમાં. તો આ સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.